આજે ગુજરાતના પાટણમાંથી એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા કર્યા છે। આજે પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 398.43 કરોડના મોટા સાયબર સ્કેમનો પર્દાફાશ કર્યો છે। હા, તમે બરોબર સાંભળ્યું, લગભગ 400 કરોડનું કૌભાંડ। આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી। આ દેશભરમાં ફેલાયેલા એક સંગઠિત સાયબર ફ્રોડ નેટવર્કનો મામલો છે, જેમાં ભાડે લેવામાં આવેલા બેંક ખાતાઓ મારફતે કરોડો રૂપિયાની ગેરકાયદેસર લેવડ દેવડ કરવામાં આવી હતી। આ કૌભાંડ એટલું મોટું છે કે તેના તાર દેશના અનેક રાજ્યો સુધી ફેલાયેલા છે। પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે સામાન્ય લોકોને કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવવામાં આવતા હતા। ત્યારબાદ આ ખાતાઓ એટીએમ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન, ઓનલાઈન બેટિંગ, ઓટીપી ફ્રોડ અને અન્ય ગંભીર સાયબર ગુનાઓમાંથી મેળવેલી કરોડો રૂપિયાની રકમની હેરફેર માટે કરવામાં આવતો હતો। આખું નેટવર્ક ખૂબ જ વ્યવસ્થિત અને સંગઠિત રીતે કામ કરતું હતું, જેને કારણે તેની પહોંચ દેશના વિવિધ વિસ્તારો સુધી થઈ હતી। તો આખરે આ આખું રેકેટ કેવી રીતે ચાલતું હતું, પોલીસ સુધી આ માહિતી કેવી રીતે પહોંચી અને આ કેસમાં અત્યાર સુધી કેટલી ધરપકડ થઈ, આવો સમગ્ર મામલે વિગતે સમજીએ। નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક। બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ અને પાટણ એસપી વીકે નાઈના માર્ગદર્શન હેઠળ પાટણ સાયબર ક્રાઇમ પોલીસ કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલના ડેટા એનાલિસિસના આધારે હારીજ નાગરિક સરકારી બેંકના કેટલાક શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખી રહી હતી। તપાસ આગળ વધતા ખુલાસો થયો કે વચેટિયાઓ સામાન્ય લોકોને કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા, જેનો મ્યુલ એકાઉન્ટ્સ કહેવાય છે। ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ ગંભીર સાયબર ગુનાઓમાંથી મળેલી રકમની હેરફેર માટે કરવામાં આવતો હતો। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આવા કુલ 13 એકાઉન્ટ્સમાંથી કરોડોના ગેરકાયદે વ્યવહારો થયા અને દેશભરમાંથી 228 સાયબર ફરિયાદો આ સાથે જોડાયેલી છે। મિત્રો, આ સમગ્ર કાર્યવાહી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0નો ભાગ છે। સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે શરૂ કરવામાં આવેલા આ અભિયાનને ઓપરેશન મ્યુલ હન્ટ 1.0ની મોટી સફળતા બાદ વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે। ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 દરમિયાન ગુજરાત પોલીસે આશરે 2289 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરી અનેક મ્યુલ એકાઉન્ટ્સ અને આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી। હવે મ્યુલ હન્ટ 2.0 હેઠળ રાજ્યભરમાં આવા ભાડે અપાતા બેંક એકાઉન્ટ્સ અને સાયબર ઠગાઈના સંગઠિત રેકેટને શોધી કાઢવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પાટણમાં સામે આવેલું 398 કરોડથી વધુનું આ કૌભાંડ પણ આ જ અભિયાનની એક મોટી સફળતા માનવામાં આવી રહ્યું છે, જે દર્શાવે છે કે સાયબર ગુનેગારો કેવી રીતે સામાન્ય લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરી દેશભરમાં કરોડો રૂપિયાની ગેરકાયદેસર લેવડ દેવડ ચલાવી રહ્યા હતા। તમને જણાવી દઈએ કે હાલ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સમગ્ર ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે તાબડતોબ કાર્યવાહી ચાલી રહી છે। તાજેતરમાં સુરતમાં 23.85 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં 77 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અનેક મોટા કેસો ઉકેલી પોલીસને મોટી સફળતા મળી છે। પાટણના કેસમાં પોલીસે કુલ 20 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે। તેમાં 13 ખાતાધારકો અને 7 વચેટિયાઓનો સમાવેશ થાય છે। રોહન ઠાકોર, વિષ્ણુ પ્રજાપતિ સહિત અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવે છે, જ્યારે અમદાવાદના જયદીપ ઉર્ફે જેડી ઠક્કર સહિત 6 આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે। આ આખા ઓપરેશનમાં પાટણ સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ આરજી ઉનાગર અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ટેકનોલોજી, ડેટા એનાલિસિસ અને ચોક્કસ તપાસના આધારે આટલા મોટા કૌભાંડનો પર્દાફાશ કરી ટીમે સાયબર ગુનેગારો સામે કડક સંદેશ આપ્યો છે। તેમની આ કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે। મિત્રો, આ કેસ કોઈ એકલ દોકલ ઘટના નથી। આજના સમયમાં સાયબર ક્રાઇમ એટલી ઝડપથી વધી રહ્યો છે કે કોઈ પણ વ્યક્તિ તેનો શિકાર બની શકે છે। દરરોજ ક્યાંક ને ક્યાંક ડિજિટલ અરેસ્ટ, ફેક કસ્ટમ ઓફિસર, નકલી પોલીસ અધિકારી, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ટ્રેન્ડિંગ એપ ફ્રોડ, ઓનલાઈન સટ્ટાબાજી, ઓટીપી ફ્રોડ કે સોશિયલ મીડિયા હેકિંગના કેસો સામે આવી રહ્યા છે। ગુનેગારો હવે હથિયાર લઈને નહીં પણ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ દ્વારા લોકોની મહેનતની કમાણી લૂંટી રહ્યા છે। આવા મોટાભાગના સાયબર ગુનાઓમાં મ્યુલ એકાઉન્ટ સૌથી મોટી કડી હોય છે।
ગુનેગારો સીધા પોતાના ખાતામાં પૈસા મંગાવતા નથી, તેને બદલે તેઓ સામાન્ય લોકો, ખાસ કરીને આર્થિક રીતે નબળા અથવા અજાણ લોકોને કમિશન અને ઝડપી કમાણીની લાલચ આપી તેમના બેંક ખાતા ભાડે લઈ લે છે. ઘણા લોકોને તો એ પણ ખબર નથી હોતી કે તેમના ખાતાનો ઉપયોગ કરોડો રૂપિયાની સાયબર ઠગાઈમાં થઈ રહ્યો છે. એક વખત પૈસા અમ્યુલ એકાઉન્ટમાં આવ્યા પછી તેને અનેક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી પૈસાનો મૂળ સ્ત્રોત શોધવો મુશ્કેલ બની જાય. આ જ કારણ છે કે સાયબર ગુનેગારો માટે મ્યુલ એકાઉન્ટ્સ જાણે ઓક્સિજન સમાન છે. જો આ ખાતાઓ બંધ થઈ જાય તો તેમના માટે ઠગાઈ કરવી ઘણી મુશ્કેલ બની જાય. છેલ્લા કેટલાક મહિનાઓમાં માત્ર ગુજરાતમાં જ કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના કેસો સામે આવ્યા છે. રોજબરોજ હજારો લોકો કોઈને કોઈ રીતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી જ ગુજરાત પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ જેવા વિશેષ અભિયાન શરૂ કર્યા છે, જેથી આવા ભાડે અપાતા બેંક ખાતાઓ અને તેની પાછળ કામ કરતા સમગ્ર નેટવર્કને શોધી કાઢી કાયદાના કટઘરામાં લાવી શકાય. કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ, NCCRP જેવા સાયબર પોર્ટલ અને રાજ્ય પોલીસની સાયબર ક્રાઇમ શાખાઓ મળી સતત આવા ગુનેગારો સામે કાર્યવાહી કરી રહી છે, પરંતુ માત્ર પોલીસના પ્રયાસોથી જ આ સમસ્યા હલ થવાની નથી. સામાન્ય નાગરિકોએ પણ જાગૃત રહેવું પડશે. યાદ રાખો, તમને કોઈ કમિશન, ઝડપી કમાણી કે સરળ પૈસાની લાલચ આપી તમારું બેંક ખાતું, ATM કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા સિમ કાર્ડ માંગે તો ક્યારેય આપશો નહીં, કારણ કે થોડા હજાર રૂપિયાની લાલચમાં તમે અજાણતા જ કરોડોના સાયબર ગુનામાં ભાગીદાર બની શકો છો. જો કોઈ તમને ડરાવે, પૈસા માંગે અથવા સરકારી અધિકારી હોવાનો દાવો કરે તો તુરંત 1930 હેલ્પલાઇન પર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. બેંક એપ્સમાં OTP, પાસવર્ડ કોઈને શેર ન કરો. અજાણ્યા લિંક પર ક્લિક ન કરો. સાયબર ક્રાઇમ સામેની સૌથી મોટી સુરક્ષા જાગૃતિ છે. તમે જેટલા સતર્ક રહેશો એટલા જ સુરક્ષિત રહેશો. ગુજરાત સરકારના વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે તેને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા PI અને PSI અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને NCCRP પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતા બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખુલેલા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા, અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે તેમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ કરતા જે ખાતાધારકો હોય છે તેમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર, જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, ATM કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી. અને આ ખાતા ધારકોને મહિને 20 થી 25 હજાર જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા. આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે.